માસૂમ બાળકના મોત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। દિલ્હી ગેટ મેઇન રોડ પર ખુલ્લી ગટરના કારણે લોકોમાં ભય છે। ઢાંકણ વગરની ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો। 15 ફૂટ ઊંડી ખુલ્લી ગટરની આસપાસ બેરિકેડ પણ નથી લગાવ્યા। હજારો વાહનની અવરજવર વચ્ચે ખુલ્લી ગટરથી હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ખુલ્લી ગટરમાં પડી જવાથી એક બાળકનું મોત થયું હતું, છતાં મનપા હજુ પણ હરકતમાં નથી આવી। તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। દિલ્હી ગેટ મેઇન રોડ પર મોતને આમંત્રણ આપતી ખુલ્લી ગટર જોવા મળી છે, જ્યાંથી હજારો વાહનની અવરજવર થઈ રહી છે। ઢાંકણ વગરની ખુલ્લી ગટરના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે। ન તો કોઈ બેરિકેડ, ન તો કોઈ સૂચના બોર્ડ। હવે કઈ દુર્ઘટના થાય અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? સવાલ તે સર્જાય છે। સુરતના વરિયા વિસ્તારની અંદર એક માસૂમ કેદાર નામના જે બાળક હતું તેનું ગટરમાં પડી જવાના કારણે જે મોત થયું હતું, છતાં પણ સુરત મહાનગરપાલિકા પોતાની જે બેદરકારી છે તે સુધારતી નથી। કારણ કે સુરતના અનેક રોડ રસ્તા ઉપર ખુલ્લી ગટરો જોવા મળી રહી છે, ત્યારે દિલ્હી ગેટ મેઇન જે રોડ કહી શકાય છે કે લાખો લોકોની જે અવર જવર હોય છે ત્યાં મોતની ગટર જે કહી શકાય ખુલ્લી ગટર છે તે જોવા મળી રહી છે। અત્યારે આ જે દિલ્હી ગેટ રોડ છે ત્યાં ભારે વાહનો જે અવર જવર થતા હોય છે, લોકોની અવર જવર હોય છે અને રોડની વચ્ચે વચ્ચ જે રીતે કહી શકાય ખુલ્લી ગટર છે તે જોવા મળી રહી છે। લોકોને બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સુરત મહાનગરપાલિકા જેને સ્વસ્થ રાખે છે તે ઝાડુ છે તે અહીંયા રાખવામાં આવ્યું છે, જેથી લોકો બચી શકે કે ખુલ્લી ગટર છે, ખુલ્લી ગટરની અંદર લોકો ન પડે તે માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આ દ્રશ્યોની અંદરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું કે સુરત મહાનગરપાલિકાની કામગીરી છે તે કેટલી સારી હશે, કારણ કે છેલ્લા 3 દિવસથી આ ખુલ્લી ગટર છે તે જોવા મળી રહી છે। કોઈ ટુ વ્હીલર ચાલક અથવા તો કોઈ રિક્ષા છે ત્યારે આ ગટરની અંદર ગરકાવ થાય, જ્યારે કોઈ અકસ્માત થાય તો તેની પાછળ જવાબદાર કોણ? મહાનગરપાલિકાને આ ગટરનું ઢાંકણું બંધ કરવા માટેનો જે સમય નથી તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માત્ર આ વિસ્તાર નહીં પણ સુરતના અનેક વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી જોવા મળી છે। સૌથી મોટી વસ્તુ એ છે કે બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યું। આ જે સુરત મહાનગરપાલિકાનું જે ઝાડુ કહી શકાય તે લગાવવામાં આવ્યું છે। એટલે આ દ્રશ્યો છે તમામ બાબતોને હકીકત જે જણાવી રહી છે કે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે ઓફિસની બહાર નથી નીકળતા, લોકો સતત પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।